સરોગેસી દ્વારા બાળક મેળવવું છે, કોણ લીગલી સેરોગેસી કરાવી શકે છે? તો વેનસડે ફેમિલી લો સિરીઝમાં તમારું સ્વાગત છે. ચાલો આજનો ટોપિક આપણે સમજીએ. ભારતમાં ફક્ત અલ્ટ્રાસ્ટિક સેરોગેસી લીગલ છે, કમર્શિયલ સેરોગેસી સંપૂર્ણપણે બેન છે. એટલે કે સેરોગેટ મધરને ફક્ત મેડિકલ એક્સપેન્સ અને ઇન્સ્યોરન્સ મળે છે, કોઈ પણ પ્રકારનું પેમેન્ટ મળતું નથી. એલિજિબિલિટીની વાત કરીએ તો મેરિડ ઇન્ડિયન કપલ્સ, એનઆરઆઈ કપલ્સ અને વિડો એટલે કે વિધવા, ડિવોર્સ સિંગલ વુમન કે જેની ઉંમર 35 થી 45 ની વચ્ચે હોય તે સેરોગેસી કરાવી શકે છે. સિંગલ મેન કે સેમ સેક્સ કપલને હજુ સુધી પરમિશન નથી મળી. શરૂઆતમાં કાયદો કહેતો હતો કે બંને ગેમેટ્સ કપલ્સના જ હોવા જોઈએ, પણ ફેબ્રુઆરી 2024ના અમેન્ડમેન્ટ પછી ડિસ્ટ્રિક્ટ મેડિકલ બોર્ડ સર્ટિફાઈ કરે તો એક ડોનર ગેમેટ્સ વાપરી શકાય છે. સેરોગેટ મધર બનવા માટે પણ રૂલ્સ છે. એ મેરિડ હોવી જોઈએ, પોતાનું ચાઇલ્ડ હોવું જોઈએ, એજ 25 થી 35 ની વચ્ચે હોવી જોઈએ ને લાઈફમાં ફક્ત એક જ વાર સેરોગેટ બની શકે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, ડોનર ગેમેટ્સ અલો થયો હોવા છતાં પણ ઓછામાં ઓછા એક ગેમેટ્સ ઇન્ટેન્ડિંગ પેરેન્ટ્સનું જ હોવું ફરજિયાત છે. બંને ડોનરના ના ચાલે. તો કોમેન્ટ્સમાં જણાવો તમને સેરોગેસી લો વિશે ખબર હતી, અને એવરી વેનસડે ફેમિલી લોની નવી જાણકારી માટે ફોલો કરવાનું ના ભૂલશો.